વડોદરાની વધુ એક હિન્દુ યુવતી સાથે કેરલા સ્ટોરી 2 જેવી ઘટના બની. રિક્ષા ચાલક સલમાન ખાન સલીમ ખાન પાઠકરનો ભોગ બની યુવતી 8 વર્ષ સુધી પોતાની પાસે રાખ્યા પછી કોર્ટ મેરેજ કર્યા પછી નિકાહ પઢાયા. એક સંતાન થયા પછી મુસ્લિમ ધર્મ પ્રમાણે રહેવા માટે દબાણ કરવામાં આવ્યું. સલમાનના પરિવાર મુસ્લિમ પત્ની બનાવવાની વાત કરવાનો મામલો બિચકાયો. પીડિતાએ વિરોધ કરતા મારવામાં આવ્યો હતો. યુવતીને તેની મા અને ભાઈ બહેનને મારી નાખવાની પણ ધમકી આપી હતી. યુવતી માતા પાસે રહેવા આવી ત્યારે બળજબરીથી રિક્ષામાં બેસાડી આજવા ગામ તરફ લઈ ગયો. યુવતીના ટુકડા કરી થેલીમાં ભરાવી આપી ધમકી. આજવા પાસે મારી અત્યાચાર ગુજાર્યો. યુવતી ભાગીને સ્થાનિક લોકોની મદદ માંગી ઘરે પહોંચી. યુવતીએ બાપોદ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ. યુવતીએ પોલીસ પર કાર્યવાહી ના કરાયા આક્ષેપ કર્યો. રાજ્ય સરકાર પાસે મદદ માંગી આરોપી સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે. હિન્દુ યુવતી સાથે થયેલ અત્યાચારના મામલે ડીસીપી ઝોન 4 યોજી પ્રેસ કોન્ફરન્સ. પતિ પત્ની વચ્ચેના ઘરેલું ઝઘડાને લઈને કરવામાં આવી છે ફરિયાદ. હાલ પોલીસે આરોપી સલમાનની કરી છે ધરપકડ. પીડિત મહિલાની ફરિયાદના આધારે પોલીસ કરશે જરૂરી કાર્યવાહી. ધર્માંતરણના મુદ્દા અંગે મહિલાના નિવેદન બાદ કરવામાં આવશે તપાસ. ગઈકાલે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બહેન દ્વારા ફરિયાદ કરવામાં આવેલ કે તેમના પતિ દ્વારા તેમને હેરાનગતિ કરવામાં આવે છે અને મારવામાં આવે છે. જે બાબતે બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને ફરિયાદી બહેનને કાઉન્સેલિંગ કરવામાં આવેલું તેમજ આરોપીને અટક કરીને તેઓના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે સાહેબ? કારણ કે આ જ આરોપીએ અગાઉ યુવતીની માતા ઉપર હુમલો કરેલો, તેમ છતાં એને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દેવામાં આવેલા. હવે કઈ કાર્યવાહી? કારણ કે આ યુવતીને તો આજવા રોડ ઉપર લઈ જઈને એને મારવામાં આવે છે નિમેટા જોડે, એ માંડ બચીને આવી છે. આવી ઘટનામાં કયા પ્રકારના ગુનો દાખલ કરવામાં આવે? અગાઉ જ્યારે આરોપીએ ફરિયાદી બહેનના માતાને પણ અગાઉ મારેલ હતું ત્યારે જે તે સમયે પણ એની ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને આરોપીને અટક કરીને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ. આ ગુનાનું ચાર્જશીટ થઈ ગયેલ છે. હાલ ગુનો કોર્ટમાં પેન્ડિંગ છે અને અત્યારે પણ જે ગુનો દાખલ થયો છે તે બાબતે પણ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપી અટક કરી દેવામાં આવેલ છે અને આગળની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જે ભોગ બનનાર બેન છે એમનું સીટિંગ દ્વારા પણ કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. એમને જે કોઈ પણ મદદની જરૂર હશે એ તમામ મદદ પોલીસ સ્ટેશનથી પૂરી પાડવામાં આવશે અને ફરીથી આવું બનાવ ના બને એ માટે પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાની સઘન તપાસ કરવામાં આવી રહી છે અને તમામ બારાઓમાં તપાસ કરીને તેનું ધોરણસરની આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સર, લવ જેહાદનો મામલો આવી રહ્યો છે કારણ કે યુવતી કહી રહી છે કે એનું નામ બદલવામાં આવ્યું અને માંસ ખાવાનું કહેવામાં આવે છે. આ બધા મામલા આ રીતે તપાસ થશે કારણ કે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર છે અને આ મામલો લવ જેહાદ તરફ જઈ રહ્યો છે. અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાની અને પતિ દ્વારા પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપવાની, હેરેસમેન્ટ આપવાની ફરિયાદ આવી છે અને જે ફરિયાદ આવી છે એ ફરિયાદ પોલીસે એ પ્રમાણે એને ધોરણસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી રહ્યા છે. તેમ છતાં પણ જે કોઈ પણ આમાં આગળની એમની ફરિયાદ હશે અથવા તો કમ્પ્લેન હશે અથવા તો જે કોઈ પણ રજૂઆત હશે એ તમામ બાબતે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવશે. જે યુવતી છે એમનું કેવું છે કે એમના પરિવારના જીવને જોખમ છે આ છોકરાના પરિવારથી. છોકરો જ્યારે પણ પોલીસ સ્ટેશનથી છૂટીને જાય છે ત્યાર પછી તેને મારી નાખવાની ધમકી આપે છે. તે બાબતે પોલીસ કઈ રીતે રક્ષણ કરશે યુવતી અને પરિવાર? પોલીસ દ્વારા અગાઉ પણ જ્યારે ગુનો દાખલ થયો હતો ત્યારે પણ કાર્યવાહી કરવામાં આવેલી હતી. અત્યારે પણ કાર્યવાહી કરવામાં આવી છે અને જે ભોગ બનનાર બેન છે
એમને પોલીસ દ્વારા સંપૂર્ણપણે સહકાર અને એમને કોઈ પણ મુશ્કેલી ના પડે, એમને કોઈ પણ એવું ના લાગે કે પોતે અસલામત છે, એ બાબતે પોલીસ દ્વારા સંપૂર્ણ સહકાર આપીને સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો યુવતી આ જે રીતના મીડિયામાં એમને સ્ટેટમેન્ટ આપ્યું છે કે જેમને નામ બદલાવ્યું છે, તમારા એફઆઈઆરમાં પણ ઉલ્લેખ છે કે યુવતીનું નામ હિન્દુ છે અને મુસ્લિમ નામ પણ તેનું પાડવામાં આવ્યું છે. સાથે જ તેને હિન્દુ ધર્મના વિરુદ્ધ માંસ અને મટન ખવડાવવાની પણ વાત એને કરી છે. તો એ પ્રકારની કોઈ ફરિયાદ મળશે તે દિશામાં તપાસ થશે પોલીસ તરફથી? ચોક્કસ, બિલકુલ. અમારી પાસે જે કોઈ પણ કમ્પ્લેન આવશે અને જે કોઈ પણ બાબતો પોલીસ તપાસમાં ખુલશે, એ તમામ પાસાઓ પર, એ તમામ બાબતો ઉપર પોલીસ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવશે અને જે કોઈ પણ લાગુ પડતા કાયદા છે એના અંતર્ગત વ્યવસ્થિત ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, માહિતી એવી પણ મળી રહી છે કે જ્યાં યુવક છે એનો નાનો ભાઈ પણ આ જ રીતના એક હિન્દુ યુવતીને ફસાવીને તેના ઘરમાં અવર જવર કરાવતો હતો. તે દિશામાં પણ કોઈ ઘરના સભ્યોની પૂછપરછ કરવામાં આવશે? અમારી પાસે હાલ આ ફરિયાદી બેનની ફરિયાદ આવી છે, એના ઉપર તપાસ ચાલુ છે. એ ફરિયાદના આધારે જે કોઈ પણ ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવાના થશે, જે કોઈ પણ અમારી પાસે બાબતો આવશે પોલીસ પાસે, એ તમામ દિશામાં વિગતવારની તપાસ કરવામાં આવશે.